ગુજરાત અને દેશના રાજકારણને લઈને મહત્વના સમાચાર। ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે। ઓબીસીના અલગ મંત્રાલયની માંગ સાથે પીએમ મોદીને લખાયો છે પત્ર। ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। 146 ઓબીસી જ્ઞાતિ માટે બજેટ યોગ્ય રીતે ફળવાયું ન હોવાનો આક્ષેપ છે। હાલમાં ઓબીસી સાથે બીજી અન્ય જ્ઞાતિઓ પણ જોડાયેલી છે। એસટી એસસી ઓબીસીનું મંત્રાલય એક જ હોવાના કારણે લગભગ 80% વસ્તીની ગણતરી કરીએ તો 80% વસ્તી માટે એક જ મંત્રાલય હોવાના કારણે બધા સમાજોને હેરાનગતિ થતી હોય છે। પેલા સમાજોનો મંત્રાલય પહેલે જોડે જોઈન્ટ થાય ને ઓબીસીનું જો અલગ મંત્રાલય હોય તો પેલા બાકીના સમાજના લોકોને બી ન્યાય મળે અને ઓબીસીના લોકોને પણ પૂરતો ન્યાય મળે। ગુજરાત અને કેન્દ્ર સરકાર બંનેની વાત છે। ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આ બંનેને ક્રેડિટ મળે એવી પરિસ્થિતિ છે। જેમ 370નું થયું કાશ્મીરમાં એવી ક્રેડિટ મળે એવી એટલે મારા મનમાં વિચાર આવ્યો એટલે મેં અહીંયા પત્ર લખાઈ ગુજરાત સરકારને બી જાણ કરી। કેન્દ્રના દરેક જે કેન્દ્રનું સમાજ કલ્યાણ વિભાગ છે એમાં પણ વિભાજન થાય તો ઘણા લોકોને ન્યાય મળી રહે, કારણ કે ઓબીસીની વસ્તી 50% ઉપર છે। તેમ છતાં મંત્રાલયના કારણે પાછી વાર બીજું ઓબીસીનો સંખ્યા વધારે હોવાથી એની સાથે જે જોડાયેલી વિચરતી જાતિ અને અન્ય જાતિઓ છે એમને પણ પૂરતો ન્યાય મળી શકતો નથી। એટલે અલગ મંત્રાલય હોય તો પૂરેપૂરો ન્યાય મળે।